મિત્રો જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે શિક્ષકોની ભરતી માટેની એક મોટી ખુશખબર આવી છે અને સાથે સાથે અત્યારે મિત્રો એક ન્યૂઝ ચાલી રહ્યા છે કે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે નવી ટેટ 1-2ની પરીક્ષા લેવામાં આવશે। તો એના વિશે પણ જાણવીશું શું આ સાચું છે ખોટું છે। એના પછી મુખ્યમંત્રીની બેઠક કરાઈ હતી અને એમાં ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે। સાથે સાથે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ 7500 જેટલા કાયમી શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી। તો આ સંપૂર્ણ અપડેટ મેળવીશું આ વિડીયોમાં। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે અમારી સાથે જોડાઈ શકો છો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વિરોધ છતાં શિક્ષકોની ભરતી થશે। આ જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવશે। જે એક ન્યૂઝ મિત્રો અત્યારે ચાલી રહ્યો છે જેમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં વિરોધ છતાં સરકારે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે। ગુજરાત સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે સરકારી છે એના સિવાય અનુદાનિત શાળાઓ છે એમાં કાયમી પોસ્ટ પર શિક્ષક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટાટ પાસ કરનારા 7500 શિક્ષકોની ભરતી કરાશે। સરકારના નિર્ણય અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ખાલી જગ્યાઓ આગામી 3 મહિનામાં ભરવામાં આવશે। ભરતી ઝુંબેશમાં એવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે કે જેમણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની ટાટ જે પરીક્ષા પાસ કરી હોય તે। એના પછી એક ખાસ આ મિત્રો અત્યારે ન્યૂઝ ચાલી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે સરકાર ટૂંક સમયમાં પ્રાથમિક શાળાના શિક્ષકો માટેની શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ 1-2 યોજાશે। તો મિત્રો હું તમને જણાવી દઉં ખાસ કે અત્યારે કોઈ પણ પ્રકારની ટેટ 1-2ની પરીક્ષા નહીં આવે કારણ કે ઓલરેડી 2023માં પરીક્ષા લેવાઈ ગઈ છે અને એના ઉપર એક ભરતી તો મિત્રો થવી જોઈએ ઓછામાં ઓછી, એના પછી જ નવી પરીક્ષા લેવાય છે। કારણ કે અત્યારે પરીક્ષા લેવાય છે ભરતી થઈ નથી તો નવી પરીક્ષા જે યોજવાય એ મિત્રો શક્ય નથી। એક કાયમી ભરતી આવશે અને એના પછી મિત્રો તરત જ ટૂંક સમયમાં આ નવી ટેટ 1-2 યોજાશે। ગાંધીનગરમાં ટાટ અને ટેટ લાયક ઉમેદવારો કાયમી નોકરીની માગને લઈ અને વિરોધ કર્યા છે એની વચ્ચે મુખ્યમંત્રીએ આ નિર્ણય આપ્યો હતો અને ઋષિકેશ પટેલે એવું પણ જણાવ્યું હતું કે આગામી 3 મહિનામાં સરકારી માધ્યમિક એના સિવાય ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે। આ ન્યૂઝ મિત્રો બિલકુલ સાચા છે પરંતુ અત્યારે આ ટેટની પરીક્ષા યોજાશે નહીં, જેમાં માધ્યમિકમાં 3500 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4000 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। અને એના સિવાય વાત કરવામાં આવે તો ટૂંક સમય પહેલાં HAT એટલે કે હેડમાસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ માટેની જે એપ્ટિટ્યૂડ ટેસ્ટની 1500 જેટલા આચાર્યોની નિમણૂક પણ કરી હતી અને આગામી સમયમાં પણ કરવામાં આવશે। સાથે સાથે છેલ્લા એક દાયકામાં 13382 શિક્ષકોની નિમણૂક પણ કરી છે અને આગળ પણ મોટી ભરતી આવવાની પણ શક્યતા છે। પરંતુ ખાસ મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારની ટેટ પરીક્ષા યોજાશે નહીં જ્યાં સુધી કાયમી ભરતી ના આવે ત્યાં સુધી આ જે છેલ્લી 2023ની ટેટ ટાટ માન્ય રહેશે। તો જે તમારો નિર્ણય હતો એ મિત્રો બિલકુલ સાચો છે। 7500 ભરતી કરવામાં આવશે પરંતુ આ પરીક્ષાઓ આગામી સમયમાં યોજાશે ભરતી થયા પછી। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।